શ્રી રામદૂત મ્યુઝિક. જા જા માં મેલડીનો પંજો લાગી ગયો છે સાહેબ. પછી મારી મેરામ દાદાની મેલડી હોય કે મારી ભાણા દાદાની હોય કે મારી મંગલપુરના ઢોરે બેઠું મારું માવતર બે મુખ વાળી મેલડી હોય. મેલડી મેલડી છે સાહેબ. ક્યાં આજનો ભાલનો લોલિયા અને લોલિયામાં સાહેબ એક દીકરીને નવ ઘરાનું કારણ વળી ગયું હતું. કારણ કેવું કે કોઈ ભુવા આવે, કોઈ ફકીર આવે, કોઈ ઓલી આવે અને લોલિયા ગામના પાથરમાં ભુવાનો પગ પડે ને સાહેબ એટલે ઓલી ઓરડામાં પૂરેલી દીકરી એમ બોલે કે એ ભુવા તું આ ગામથી આવ્યો છો, આ તારું નામ છે ને આટલી તારી પાસે માતા છે, એ તારી માતાનો તારો પાવર આઈને યાર પાછો આવ્યો જા સાહેબ. પાથરમાં પગ મેકે જેની પરિચય આપી દે એટલે ઓલા ભુવા એમ કે બાપા આ કામ અમારું નથી. પણ આ વાત ઉડતી 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 સનડા ગામના પાથરમાં આવી સાહેબ. ઈ સાહેબ લોલિયાના ગામના પાદરની મારી પાસે જે કારણ હતું ને એની વાત આકડાના થડે મારી કાળી નાગરી મારી દાદા ભાણિયાની મેલડી બેઠી હતી ત્યાં. હા કોઈ મને આવીને કીધું હે ભાણા દાદા મેલડી મેલડી કરો છો ને લોલિયાના ગામની મારી પાસે એક દીકરીને કારણ છે, જો એ કારણ તમારી મેલડી કાઢી દે ને તો તમે હાસા તમારી ઝંડાના ટીંબે બેઠી મેલડી હાસી છે. કેદી ભાણિયા દાદાએ આવતા મારાને એટલું કીધું ભાઈ હું તો એક પંચમાં ભૂતનું પૂતળું સૌ ધાનનું ધનેરું પણ મારો ધણી મેલડી મારી આંકડા વાળી છે ને એને ટકોર કરું, જો મારી મેલડી રજા આપે ને તો પછી લોલિયાના ગામનો માર્ગ લેવો છે સાહેબ. અને તેથી આટલો બધો વાહન વ્યવહાર નતો સાહેબ. જઈ અને આંકડાના થડે ખાલી 3 અગરબત્તી કરી અને માથે બાંધેલી પાઘડીના 3 આટા ખોલીને ડોકમાં નાખી અને એક પગે ભાણિયા દાદા ઉભા રહીને મેલડીની સામે તાર બાંધ્યો ને સાહેબ. એ મોબાઈલ તો આ કાલ આવ્યા સાહેબ. ઓનલાઈન તો પેલા માતાની ભુવાની હતી જ સાહેબ. એક પગે ઉભા રહી બે હાથ જોડી અને આંખનો ખાલી ખૂણો ભીનો થયો ને એટલું કીધું એ મારા દુબળા ભાણિયાની મેલડી મારી લોઢાના સણ્યા છે હો. ભાણિયા દાદા એટલું બોલ્યા ને કે આંકડાના થડમાંથી ફૂફાડો મારી અને મારી મેલડી બોલી ભાણિયા ભાણિયા દુનિયાને ભરો હોય કે ન હોય પણ જો તને મારી માથે ભરો હોય ને કોઈને પૂછતો નહીં. અમારા આંકડાના થડે મારી લોબડી પડીને ખંભે નાખી અને લોલિયાનો માર્ગ લઈ લે પણ એ મેલડી ગામના પાદરમાં ભુવાનો પગ પડેલ દીકરી સામે એનો પરિચય આપે. તેથી મારી ભાણિયા દાદાની મેલડી એટલું કીધું એ ભાણિયા આપણે બાપ લોબડી ખંભે નાખી અને લોલિયાના ના આમાં જેમાં 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 પણ એ લોલિયાના પાદરમાં પગ મેકીને એટલે તારા ખંભે લોબડી હોય લોબડીને ખોલી અને એક લોબડીનો છેડો હાથમાં લઈ મને આંકડા વાળીની યાદ કરી અને લોલિયાણાની 4 દેશમાંથી આમ કે આમ છેડાની આંસ વાળ છે. એ આંસ વાળ અને દીકરીના ખોળિયામાં જે કારણ છે ને એને તો મારી લોબડીના છેડે નો લો તો તારી આંકડા વાળી મેલડી ભાંભણની માલમાં મારી દાદા મેરામની મેલડી અને સાહેબ આ પાથરમાં નજીક અને મેલડીને જ્યાં હારું લાગ્યું ત્યાં આસન વાળી દીધો સાહેબ. લીમડો બાવળ ખીજડો અને આયા આંકડા વાળી વાહ વાહ. હા પણ જેને જેને મેલડીને સેવી લીધી સાહેબ જેને મેલડીનું ભજન કરી લીધું એ કોઈને વગડે મળી તો મેલડી કોઈને ઝગડે મળી. મેલડી નગરી ભક્તિ કરે મળે એવું નથી. કોકની હારે તેમ બાજી ગયા હોય ને કોઈ દુબળો માણા હોય કોઈ આપણાથી દુબળો હોય અને તમને એમ થાય કે આ શું કરી લે અને કાટલો ડાલીને 2 ફડાકા મારે ને સાહેબ
એ ઈ તમને કાઈ ન કરે, તમારી બે ધોલ ખાઈને ઘરે આવ્યો જાય અને આવી રાઈટ પડે ને સાહેબ, એટલે 10 વાગ્યા તમે બજારમાં માર્યો હોય ને એને 10 નો આંકડો દેખાતો હોય, બોલે મને 10 વાગ્યા બે ફડાકા માર્યા હતા. એ ઈ કોઈને રાવ ન કરે, ફરિયાદ ન કરે. શું કામ? કે ફરિયાદ કરો તો 5 થી પછી મને પાછો ઈ ચાલશે. ખાતાવાળા કાઈ મારે ન હોય, પણ એ ક્યાંય ધૂળીના ધડી મળે આંકડાના થડક આવી મારા મેરામ દાદાના સોગે બેઠી હોય ને એને કે માં ભૂપતભાઈ કરમસિંહભાઈ મેર 1100 થી વધાવે મારી મેરામ દાદાની મેલડી જાજો હવે. એ સાહેબ દુબળો છે ને, દુબળો ન્યા જઈને મેલડી પાસે ઈ વખતે એને અગરબત્તી કરવાનો સમય ન હોય, એને ઈ ઉતાવળ હોય કે હું આ કોર્ટમાં આવ્યો છું અહીં કેસ મેકી દઉં. અને સાહેબ 7 વાર આપણા અઠવાડિયાના 8 દિવસ આવે એમાં 7 દિવસ ખાકી વર્દી વાળી કોર્ટ ખુલી હોય અને રવિવારના દિવસે કેસરી વાવટા વાળાની કોર્ટ ખુલી હોય છે. બાબા એને એટલું જ કે મેલડી, મારી હું તો દુબળો છું, મારા બાપને મેં જોયો નથી, બાળપણમાં હું હાલતા નતો શીખ્યો ને, તેથી મારા બાપે તો ગામતરું કરીને વિયો ગયો છે માં. પણ મારી હું દુબળો ને કદાચ મારો બાપય દુબળો હોય છે, મારો બાપ દુબળો છે, એના માવતરે દુબળા હોય ને. એ તું મારા બાપની માસો, તું મારી ગઈથી માસો, પણ તો તું દુબળી ન હોય ને તો મને ઓલા 25 માણા વચ્ચે બે ઝાપટું મારી છે મારી, એનો ન્યાય કોણ લાવી દે? અને સાહેબ રૂપિયા વાળાને તો કોર્ટ કાયદે જાય ન્યાય અને સન્માન મળે, ફાટે લુગડા વાળાને ન્યાય સન્માન ન મળે સાહેબ. તેથી ઈ એમ કે એ મેલડી તું જો દુબળી ન હોય, મારા વડવાએ તારા દુબળાપણમાં જો મનાનો ન માંડ્યું હોય ને, મારી 10 વાગે મને બે ધોલ મારી છે એનો ન્યાય જોઈએ. તેથી મેં અને મેં તો સાહેબ કાયમ કહી છે વકીલ જેવો તેવો રાખવો હોય નહીં સાહેબ, પણ આ મારા સુપ્રીમ કોર્ટનો વકીલ છે મેલડી, તમારી પાસે રૂપિયો ન માગે સાહેબ. ઓલા કાળા કોટ વાળા તો એમાં કે 10,000 પહેલા જો કામ થાય પછી 15 દેવાના, આ ઈ નો માગે, પણ આની કોર્ટમાં બે એને આહુડા આપી દો અને પછી જો હાડા તળદી થવા દે